આજે બનાવીશું આપણે બાજરીના લોટના ચીલા। એના માટે આપણે 2 કપ બાજરીનો લોટ લઈ લઈશું, અજમો, મીઠું, આદુ અને લીલા મરચાં ઉમેરીશું, 1 કપ દહીં ને પાણી નાખી અને આને આપણે મિક્સ કરી દઈશું। અને આ રીતનું બેટર તૈયાર કરીશું। હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। 5 મિનિટ પછી આમાં આપણે શાકભાજી ઉમેરીશું। 1 કેપ્સિકમ લઈશું, 1 નંગ ટામેટું અને કોબીજ ઉમેરીશું અને ઉપરથી કોથમીર નાખીને આપણે સરસ આને મિક્સ કરી દેવાનું। એક પેન લઈ લઈશું આપણે, આમાં આપણે બટર ઉમેરીશું અને ઉપરથી આ બેટર ફેલાવી દઈશું એકદમ પતલું। ઉપરથી ફરી થોડું બટર નાખીશું અને સરસ આને આપણે ચડવા દઈશું। આ રીતને ચડી જાય તો બીજી બાજુ આને પલટાવી દઈશું। આ બાજુથી સરસ ચડવા દેવાનું આપણે। આ રીતે ચડે તો આપણે હવે આને લઈ લઈશું। હવે આને આપણે સર્વ કરીશું દહીં જોડે। તો તૈયાર છે આપણા બાજરીના લોટના ચીલા।